શરૂઆતમાં કોઈ શરૂઆત જ નહોતી. કોઈ બહારનો સાક્ષી નહોતો, કોઈ ખાલી જગ્યા ભરવાની નહોતી, માત્ર અવિચારી ઘનતા અને દહકતી ગરમીની અવસ્થા હતી. અમે આને સિંગ્યુલેરિટી કહીએ છીએ, પણ નામો તો માત્ર આપણા રહસ્યને છુપાવવાનો એક રસ્તો છે. એવો સમય જે માનવ મન કલ્પી પણ ન શકે, 10 ઊંચે -36 સેકન્ડ જેટલો નાનો, ત્યારે બ્રહ્માંડ એક પ્રોટોન કરતાં પણ નાનું હતું. છતાં આ અતિસૂક્ષ્મ બિંદુમાં દરેક તારાની, દરેક ગેલેક્સીની અને તમે લીધેલો દરેક શ્વાસનો નકશો છુપાયેલો હતો. પણ અહીં એક સમસ્યા છે. જ્યારે આપણે આજના આપણા બ્રહ્માંડને જોઈએ છીએ ત્યારે તે આશ્ચર્યજનક રીતે સરખું લાગે છે. બ્રહ્માંડના એક બાજુનું તાપમાન બીજી બાજુ સાથે અદ્ભુત ચોકસાઈથી મેળ ખાય છે. કેવી રીતે? સામાન્ય ગતિએ વિસ્તરતા બ્રહ્માંડમાં આ દૂર દૂરના વિસ્તારોને ક્યારેય એકબીજાથી વાત કરવાની, ગરમી વહેંચવાની કે સંતુલનમાં આવવાની તક જ મળી નહોત. એક બન્યું એક બ્રહ્માંડીય સુધારો, એક ક્ષણ જ્યાં સામાન્ય નિયમોને બાજુએ મૂકી અદ્ભુતને સ્થાન આપવામાં આવ્યું. અહીં પ્રવેશ કરે છે ઇન્ફ્લેટોન ક્ષેત્ર. કલ્પના કરો કે ઊર્જાનું એક ક્ષેત્ર જે અવકાશના ખાલીપામાં વ્યાપેલું છે અને જે ગુરુત્વાકર્ષણ કરતાં પણ અનેક ગણું શક્તિશાળી છે. આ પ્રાચીન યુગમાં બ્રહ્માંડ ખોટા વેક્યુમમાં ફસાયેલું હતું, ઊંચી ઊર્જાવાળી એવી સ્થિતિમાં જે મૂળભૂત રીતે અસ્થિર હતી. આ ખાલી રૂમમાં પદાર્થનો વિસ્ફોટ નહોતો, આ તો રૂમની જ વિસ્ફોટક રચના હતી. ઇન્ફ્લેટોન ક્ષેત્રે વિલક્ષણ ગુરુત્વાકર્ષણ તરીકે કામ કર્યું, એક બ્રહ્માંડીય ખામી જે અવકાશના તાણને પોતેથી દૂર ધકેલવા માટે મજબૂર કરતી હતી, એવી તાત્કાલિકતા સાથે કે જેને ગણતરીથી બહાર ગણાય. આ ધીમે ધીમે વધતી વૃદ્ધિઓ હતી. આ તો કદની ઝટપટ હતી. 1 ટ્રિલિયનના ટ્રિલિયનમાં ભાગ જેટલી ક્ષણમાં બ્રહ્માંડ માત્ર વધ્યું જ નહીં, પણ તેણે ખાલીપાને પણ વસાવી લીધું. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપણને શીખવાડ્યું કે પ્રકાશની ઝડપ કરતાં કશુંય ઝડપી જઈ શકતું નથી, જે લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ સર્વવ્યાપી ઝડપની મર્યાદા છે. પણ આઇન્સ્ટાઈન અવકાશમાં હલનારી વસ્તુઓની વાત કરી રહ્યા હતા. સ્પેસ ટાઈમ પોતે પદાર્થથી બનેલી વસ્તુ નથી. અવકાશ એ મંચ છે અને મંચ પર અભિનય કરનારા નિયમો મંચ પર લાગુ પડતા નથી. અવકાશ એવી ઝડપે વિસ્તર્યું કે પ્રકાશ પણ નાનું લાગી જાય. આ કદ સમજવા માટે આ વિચાર કરો. વિસ્તરણનો ગુણોત્તર ઓછામાં ઓછો 10⁻26 હતો. આ એવું છે કે ડીએનએની એક તાતણી પળભરમાં આખી મિલ્કી વે ગેલેક્સી જેટલી મોટી થઈ જાય. અવકાશે ઝડપની મર્યાદા તોડી નાખી, કારણ કે એ જ એકમાત્ર એવી વસ્તુ હતી જે આવું કરી શકે. ઇન્ફ્લેશને બ્રહ્માંડને સમાન બનાવી દીધું. તેણે ઉપર પરમાણુ જગતની અસ્તવ્યસ્ત ક્વોન્ટમ ઉથલપાથલને ખેંચીને આખા બ્રહ્માંડમાં ફેલાવી દીધી, જ્યાં સુધી અવકાશનું વક્રપણું સપાટીની જેમ દેખાવું બંધ ન થયું. ઇન્ફ્લેશને ઉપર પરમાણુ જગતની અસ્તવ્યસ્ત ક્વોન્ટમ ઉથલપાથલને ખેંચીને આખા બ્રહ્માંડમાં ફેલાવી દીધી, જ્યાં સુધી અવકાશનું વક્રપણું સપાટીની જેમ દેખાવું બંધ ન થયું. આ જ કારણ છે કે કોસ્મિક માઇક્રોવેવ પૃષ્ઠભૂમિ એટલે કે બિગ બેંગ પછીનું તેજ દરેક દિશામાં એક સરખું દેખાય છે. ઇન્ફ્લેશને પ્રારંભિક બ્રહ્માંડનો એક નાનકડો સમાન ભાગ લીધો અને તેને આખા દેખાતા બ્રહ્માંડમાં ફેરવી દીધો. અમે એક સમાન થયેલી ચમત્કારિક દુનિયામાં જીવીએ છીએ. પહાડ પરથી લુડકતી બોલની જેમ ઇન્ફ્લેટોન ક્ષેત્રે અંતે પોતાનું સાચું વેક્યુમ એટલે કે તેની સૌથી નીચી ઊર્જા સ્થિતિ શોધી લીધી. જેમ જેમ તે સ્થિર થયું, ક્ષેત્ર ક્ષય પામે, તો એ બધું સંચિત ઊર્જા ક્યાં વહી? એ ઊર્જા અદૃશ્ય થઈ ગઈ નથી. ઇતિહાસની સૌથી પ્રસિદ્ધ સમીકરણ E=mc² દ્વારા એ ઊર્જા પદાર્થમાં રૂપાંતરિત થઈ ગઈ. આ છે રીહીટિંગ ચરણ. કાઇનેટિક ઊર્જા ગરમ અને ઘન સૂપમાં ઉમેરી દેવામાં આવી. વિસ્તરણને કારણે બ્રહ્માંડ ઠંડુ પડી ગયું હતું. રીહીટિંગે ફરીથી આગ લાવી. મંચ તૈયાર થઈ ગયો હતો. જે કણો અંતે તમારા લોહીમાં લોખંડ અને તમારા ફેફસામાં ઓક્સિજન બનવાના હતા, તે વિસ્તરણના મરતા અંબરમાંથી જ ઘડાયા હતા. અમે બ્રહ્માંડની એક અદ્ભુત સંયોગના સંતાન છીએ. એ નાના ક્વોન્ટમ ઉથલપાથલ, માત્ર ઉપર પરમાણુ ફોર્મમાં તરંગો, ઇન્ફ્લેશન દ્વારા ખેંચાઈને બ્રહ્માંડની વિશાળ માળખા બની ગઈ. આજે આપણે જે આકાશગંગાઓના સમૂહો દેખીએ છીએ તે તો માત્ર સમયના આરંભની ક્વોન્ટમ તરંગોની પડતર છે. જો અવકાશે એ વિશાળ પ્રકાશથી પણ ઝડપી શ્વાસ ન લીધો હોત તો બ્રહ્માંડ અવ્યવસ્થિત અને એકલતું હોત, એટલું ઘન કે તારા બની શક્યા ન હોત, અથવા એટલું પાતળું કે જીવન ઊભું થઈ શક્યું ન હોત. અમે અસ્તિત્વમાં છીએ કારણ કે બ્રહ્માંડ એક સાથે જ વિકસવાનું નક્કી કર્યું. એક ક્ષણનો પ્રતિધ્વનિ હજુ પણ ગુંજી રહ્યો છે. અમે તો હવે એ સાંભળવાનું શરૂ કર્યું છે.